નમસ્કાર દોસ્તો અને સર્વેને જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હિન્દુ પેટ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે કરીશું એ વ્રત જીવ્રત વ્રતની વાર્તા. આ વ્રત આષાઢ વદ તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે કરે છે. આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે નાહી ધોઈને મંદિરે જઈ માતાજીની પૂજા કરવી, પછી જ ફળાહાર કરવો અને તે દિવસે અને રાત્રે અને બીજા દિવસના આરતી સમય સુધીનું જાગરણ કરવું, એટલે કે 36 કલાકનું જાગરણ કરવું. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું અને ત્યાર પછી ઉજવણું કરવું. ઉજવણા માટે 5, 7 કે 3 બ્રાહ્મણો જમાડવા અને યથાશક્તિ દાન કરવું. આ વ્રતની વાર્તા. કનકપુર નામના ગામમાં ધર્મદાસ અને શ્રદ્ધા નામના બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ હતું. બંને ભગવાન ભોળાનાથની સેવા અને પૂજા પાઠમાં સમય પસાર કરતા હતા. બ્રાહ્મણ સંતોષી અને જ્ઞાની હતો. કર્મકાંડમાં જે મળે તેનાથી સંતોષ માનતો, પરંતુ બ્રાહ્મણીને ભગવાને કોઈ સંતાન આપ્યું ન હતું. તેને કારણે તે સદાય મનમાં ને મનમાં દુઃખી રહેતી હતી. આના કારણે ઘણીવાર બ્રાહ્મણ સાથે ઝઘડો પણ કરતી. બ્રાહ્મણ સમજ્યો હતો. તે બ્રાહ્મણીને સમજાવતો કે મારા ભોળાનાથ જે કરશે તે સારું જ કરશે, માટે તું ધીરજ અને સંતોષ રાખ. પરંતુ બ્રાહ્મણી જરાય સમજે નહીં. તે હંમેશા પુત્ર માટે ઝંખ્યા કરે. આખરે બ્રાહ્મણ પત્નીની પુત્રની તીવ્ર ઈચ્છા જોઈ જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા ગયા. ત્યાં તે એક મંદિરમાં જઈ તપ કરવા લાગ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમના એમ 5 દિવસ વીતી ગયા. તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી બકરું લઈને આવી ચડ્યો. એને તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું. પારધી કહે, હે ભગવાન, મારે 7 દીકરા જોઈએ. તથાસ્તુ કહીને મહાદેવજી અંતર્ધ્યાન થઈ ગયા. પારધી વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ વિચારમાં પડ્યો, હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાંય મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરીને એને તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું. બ્રાહ્મણે 2 હાથ જોડી કહ્યું, ભોળાનાથ, આપ તો જાણો છો મારે એક પણ સંતાન નથી, તો સંતાન આપો. તથાસ્તુ કહી ભોળાનાથે કહ્યું, હું તને 32 લક્ષનો પુત્ર આપું છું. તેને તું સારી રીતે વિદ્યાભ્યાસ કરાવી પારંગત બનાવજે. જ્યાં સુધી તે પ્રખર પંડિત ન બને ત્યાં સુધી તેને પરણાવતો નહીં. ભોળાનાથની કૃપાથી બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. 9મા માસે દેવ જેવો પુત્ર જન્મ્યો. બ્રાહ્મણીના આનંદનો પાર ના રહ્યો. સમય પસાર થવા લાગ્યો. આમને આમ પુત્ર મોટો થવા લાગ્યો. પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મૂક્યો. પુત્ર 14 વર્ષનો થતાં તો સારા ઘરની કન્યાઓના માંગા આવવા લાગ્યા. બ્રાહ્મણી રાજી થઈ ગયા. ભોળાનાથની વાત ભૂલી ગયા. એક સારા ઘરની સુંદર સુશીલ કન્યા જોઈ પુત્રના સગપણનો ગોળ ખાધો. આષાઢ મહિનો હતો અને છોકરાની જાન પરણીને પાછી ફરી રહી હતી. એકાએક વરસાદ તૂટી પડ્યો. જોતજોતામાં પાણી થઈ ગયું. પાણીમાં બળદગાડા અટવાઈ પડ્યા. ગાડામાંથી ઉતરી વર કન્યા અને જાનૈયા ચાલવા લાગ્યા. ઘોર વગડામાં છોકરાને અચાનક સાપે ડંખ માર્યો અને સાપ સડસડાટ ચાલ્યો ગયો. છોકરો કાળી ચીસ પાડી ઢળી પડ્યો. ઘડીના છઠ્ઠા ભાગમાં શરીરમાં ઝેર વ્યાપી ગયું. શરીર લીલુંછમ થઈ ગયું અને
મૃત્યુને શરણે થઈ ગયો. બ્રાહ્મણી અને જાનૈયા હૈયાફાટ રુદન કરવા લાગ્યા. બધાએ સમજાવીને શાંત રાખ્યા અને કહ્યું, અત્યારે અડધી રાતે જંગલમાં રોકાવું હિતાવહ નથી. સવારે શબની વ્યવસ્થા કરીશું. અત્યારે ગામ ભણી ચાલ્યા જઈએ. ત્યાંથી બધા ચાલ્યા ગયા. વહુને સાથે આવવા ઘણી વિનંતી કરી, પરંતુ વહુ એકની બે ના થઈ. તે પોતાના પતિની રક્ષા કરવા ત્યાં જ રહી. થોડી વાર રહી વહુએ પોતાના પતિનું શબ ઉચકી થોડે દૂર આવેલા મંદિરમાં ગઈ. એ મંદિર માં એવ્રત જીવ્રતનું હતું. મંદિરના દરવાજા બંધ કરી માના ચરણોમાં પતિનું શબ મૂકી કરગરવા લાગી. માં, હું પાપીની છું. મારા પાપનો બદલો મારા પતિને શા માટે? તારે જો જીવ જ લેવો હોય તો મારો લે, પણ મારા પતિને જીવતો કર. આમ પોતાના ભાગ્યને દોષ આપતી વિલાપ કરતી બેસી રહી. મધરાત થઈ ત્યાં માં એવ્રત મંદિરમાં આવ્યા. મંદિરના દરવાજા બંધ જોઈને ગુસ્સામાં બોલ્યા, મારા મંદિરના દ્વાર કોને બંધ કર્યા છે? જે કોઈ હોય તે જલ્દી બારના ખોલે, નહીતર હું શ્રાપ આપીશ. આ સાંભળતા જ વહુ ગભરાઈ ગઈ. તેને ડરતા ડરતા બારના ખોલ્યા અને જોયું તો સામે સાક્ષાત એવ્રતમાં ઊભા હતા. માતાજીના ચરણોમાં પડી વહુ રડવા લાગી અને સર્વ હકીકત માને કહી. માતાજીને દયા આવી તેને કહ્યું, તું મને વચન આપ કે હું તને જે માંગું તે વિના સંકોચે આપીશ, તો હું તારા પતિને જીવનદાન આપું. વહુએ મુખ સંમતિ આપી. ત્યાં જ માની દયાથી પતિના શબે પાસું ફેરવ્યું. એટલી વારમાં તો માં મૂર્તિમાં સમાઈ ગયા. થોડી વાર પછી જીવ્રતમાં આવ્યા. એમને પણ એમ જ કહ્યું અને વહુએ જે કંઈ માંગશો તે આપીશ એમ કહ્યું. એટલે શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર પછી ત્યાં જયામાં આવ્યા. એમને પણ એમ કહ્યું અને વહુએ જે કંઈ માંગશો તે આપીશ એમ કહ્યું. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમને પણ એ જ પ્રમાણે કહ્યું અને વહુએ જે કંઈ માંગશો તે આપીશ એમ કહ્યું. ત્યારે વિજયામાએ શબ પર અમૃત છાંટ્યો. આળસ મરડીને વરરાજા ઊભા થયા. પોતાના નાથને સજીવન થયેલો જોઈ વહુ ખુશખુશાલ થઈ ગઈ. માની કૃપાથી પોતે સજીવન થયો તેવી વાત પત્નીને મોઢે સાંભળી માના આશીર્વાદ લઈ બંને ઘરે આવ્યા. આ વાતને એકાદ વર્ષ થયું અને માતાજીની કૃપાથી વહુને એક રાજકુંવર જેવો દીકરો અવતર્યો. બ્રાહ્મણી ખુશ થયા અને ગામમાં પેંડા વેચ્યા. મધરાત થઈને એવ્રતમાં આવ્યા. અરે વહુ, મને વચન આપ્યું છે તે યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. સવાર થતાં સાસુએ પુત્રને પારણામાં ન જોતાં વહુને પૂછ્યું, વહુ, દીકરો ક્યાં ગયો? વહુ બિચારી શું બોલે? સાસુએ ઘણું પૂછ્યું પણ વહુએ કંઈ જવાબ આપ્યો નહીં. બ્રાહ્મણીએ મનમાં ધારી લીધું, વહુ જરૂર કોઈ જાદુગરની કે ડાકણ હોવી જોઈએ. તે જ પોતાના બાળકને બરખી ગઈ હશે. સાસુ વહુમાં આના કારણે કંકાસ શરૂ થઈ ગયો. છતાંય વહુ બધું સહન કરીએ જતી હતી. આમને આમ વહુએ 3 વખત પેટ માંડ્યું અને 3ય વખત જીવરાતમાં અને જયામાં આવીને પુત્રને લઈ ગયા. વહુ વચને બંધાયેલી હતી એટલે કશું માને કહી શકતી ન હતી. આમ વહુએ પોતાના સૌભાગ્ય અખંડ રાખવા પોતાના 3 દીકરાનો ભોગ આપ્યો. ઘરના બધાની નજરમાં તે ડાકણ સાબિત થઈ. ઘરમાં તેને કોઈ સારી રીતે જોતું ન હતું કે વર્તન સારું કરતું ન હતું. છતાંય તે ચૂપચાપ જીવન વિતાવી રહી હતી. આ વાત રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ રાજાને પણ ઊંઘાડી દીધા અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ના મળે. સાસે તો માથું ને પેટ બેય કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, હે ચુડેલ,
મારા 4 દીકરા ખાઈ ગઈ, પણ વહુ બિચારી શું બોલે? વહુ આખા ગામમાં ડાકણ તરીકે પ્રખ્યાત થઈ ગઈ. છતાંય તે શ્રદ્ધાથી અને ચૂપચાપ પોતાનો જીવન વ્યવહાર નિભાવે ગઈ. આમ દિવસો પસાર થતાં વહુને 5મી વાર પુત્રને બદલે પુત્રી અવતરી. વહુને સંતોષ થયો, કારણ કે ચારેય માતાજીએ પુત્રની માંગણી કરી હતી, માટે તેઓ પુત્રીને લેવા નહીં આવે. આથી તે ખુશ થઈ. તેને મનમાં નક્કી કર્યું, હું ગોરાણીઓ જમાડીશ. 1.25 મહિનાનો નાઈને વહુએ ચારેય માતાજીઓને પોતાને ત્યાં ગોરાણી તરીકે જમવાનું આમંત્રણ આપ્યું. જમવાના સમયે 16 શણગાર સજીને માતાજીઓ વહુને ત્યાં જમવા પધાર્યા. વહુ ખૂબ પ્રેમ અને ભક્તિથી માતાજીને જમાડતી હતી. પારનામાં સૂતેલી તેની પુત્રી રડવા લાગી. તેથી દેવીઓ પૂછવા લાગી, પુત્રી, તારી દીકરી કેમ રડે છે? વહુ બોલી, હે માતાઓ, તેને રમાડવા માટે કે છાની રાખવા માટે કોઈ ભાઈ નથી, તે માટે તે રડે છે. આ સાંભળી ચારેય માતાજી વહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. આ જોઈ સાસુ આશ્ચર્યચકિત થઈ ગયા. આજ સુધી જે વહુને ડાકણ સમજતા હતા, તે આ પ્રસંગ જોઈ તેના મનનું સમાધાન થયું. પછી વહુએ બધી વાત કહી સંભળાવી. પછી સાસુના મનમાં વહુનું અનેક ગણું માનપાન વધી ગયું. આખા ગામમાં તેના વખાણ થવા લાગ્યા. સાસુ વહુએ ભેગા મળીને માં એવ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો. ગામની બધી સ્ત્રીઓ માનું વ્રત કરવા લાગી. હે માં, જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો અને સૌનું કલ્યાણ કરજો. જય માં એવ્રત, જય માં જીવ્રત, જય માં જયા, જય માં વિજયા.